ગામડામાં તો આવું બધું બહુ માને લોકો. ગામડામાં તમે જો મંતરમાન, તંતરમાન, ભૂતમાન, પ્રેતમાન બહુ માને. અને બીજું ગામડામાં લોકોને વળગે બહુ લ્યો. શહેરમાં ઓછા વળગે. મને એક ભાઈ પૂછ્યું હતું મને કે મુંબઈમાં ભૂત કેમ ઓછા વળગે? મેં કીધું મુંબઈમાં ભૂત રહે ક્યાં? વાંધો બિચારાને રહેવાનો છે. એ બોરીવલીથી ટ્રેનમાં વળગવા જોઈએ ને ગ્રાન્ટ રૂટ જવું હોય, હા, તો અડધેથી પાછો ફરે કે આ ગડદીમાં આપણું કામ નહીં. હા, એના કરતાં ગામડામાં પોળે પટે ત્યાં વળગ્યા કરીએ. લોકો બહુ માને. મનના નબળા લોકોને આ સંસારના બધા ભૂત વળગશે. વેમી જે છે એને 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 બધું વળગશે. લ્યો ને, હું તો એમ કહું બધું ભૂત પ્રેત બધું. બાકી મનના મક્કમ છે એને આ સંસારમાં કોણ વળગે? ઈશ્વર જેને પરમાત્માનો જેને આશ્રય કર્યો છે એને આ સંસારમાં કોણ? પણ છતાં આપણે ત્યાં લોકો માને છે, ખૂબ માને છે. એમાંથી અંધશ્રદ્ધાનો જન્મ થાય છે. હા, પછી મુશ્કેલી એ છે હરિકૃષ્ણભાઈ કે ધર્મને દોષ આપે છે કે ધર્મથી હું છેતરાણો. ધર્મ ક્યારેય છેતરવાનું કામ ન કરે, પણ તમે જ્યાં ગયા છો ત્યાં તમે છેતરાણા છો. બાકી ધર્મનું કાર્ય તો ઉન્નતિનું છે. ધર્મ તો માણસના જીવનને ઉન્નત બનાવી દે, માનવના જીવનને પ્રગતિના પંથે લઈ જાય. માણસને સુખી કરવા માટે જે વસ્તુ છે એનું નામ ધર્મ છે. પણ માણસ ક્યાંક બીજે ભરાઈ જાય ને પછી બદનામ ધર્મને કરે. અને આવા લોકો બયાન કરતા રહે કે આ બધા છેતરવાના કામ. પણ તું જે છેતરે એની પાસે ગયો શું કામ તું? એટલે આવું તો ગામડામાં લોકો બહુ માને.